નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. મહત્વના જે સમાચાર આવ્યા છે, બહુચર્ચિત અમરેલી જિલ્લાના લેટરકાંડ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં એક હેડ કોન્સ્ટેબલ, એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા લોક રક્ષક છે. હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મુડાસિયા અને મહિલા લોકરક્ષક હિનાબેન મેવાડા, આ તમામ લોકોની જે સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે દીકરી પાયલ ગોટી છે તેનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું, રિકન્સ્ટ્રક્શનના બાને જે સરઘસ કઢાયું હતું, તેની અંદર 3 લોકોને જે અમરેલી જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો સામે આવનારા સમયમાં પગલાં પણ લેવામાં આવશે. પરંતુ વાત અહીંયા એ છે કે એક હેડ કોન્સ્ટેબલના આદેશથી થોડું કોઈ દીકરીનું સરઘસ નીકળ્યું હોય, મોટી માછલીઓને બચાવવા માટે થઈ અને જે નાની માછલીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલની સત્તા પોલીસ વિભાગમાં શું હોય છે આપણને ખબર છે. એક પોલીસ કોન્સ્ટેબલની સત્તા શું હોય છે એ આપણને ખબર છે. એક મહિલા લોકરક્ષકની સત્તા શું હોય છે એ આપણને ખબર છે. પરંતુ જે માહિતી આવી છે અન્યવે પોલીસ કર્મચારીઓની ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી, કયા પ્રકારની બેદરકારી અને કઈ નિષ્કાળજી તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ હજી સુધી નથી કરવામાં આવ્યો. પરંતુ એક હેડ પીએસઆઈ ઉપરના અધિકારીઓ પાસે પોલીસ વિભાગની અંદર સત્તા હોય છે. હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા લોકરક્ષક, આ તમામની સત્તાઓ શું હોય છે આખો વિભાગ જાણે છે. પરંતુ જે રીતે મામલો એ ગરમાયો છે, પોલીસના બેડાની અંદર અત્યારે પોલીસના ગળે આખો મામલો પડ્યો છે. આમાં અધિકારીઓને બીક લાગે છે કે ક્યાંક પોતાની નોકરી ના વહી જાય, એના માટે થઈ અને નાની નાની માછલીઓને પકડવામાં આવી છે. પરંતુ આમાં સાચો કોના આદેશ છે, એલસીબી પીએસઆઈ કે એલસીબી પીઆઈ કે પછી એસપીના કોણ અંગત છે, અથવા તો કયા પોલીસવાળાને કોઈ રાજકીય ઈશારે આખું કર્યું હતું, એવા વ્યક્તિઓને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા. માત્ર 3 લોકોના સસ્પેન્શનથી શું મામલો શાંત થઈ જશે? એ એક સૌથી મોટો પ્રશ્ન છે.